છઠ્ઠા ચરણના મતદાનની તૈયારી અંતિમ ચરણમાં 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 58 બેઠકો માટે કાલે થશે મતદાન। 11 કરોડથી વધુ મતદારો કરશે પોતાના મતાધિકારનો ઉપયોગ। સાતમા ચરણના મતદાન માટે ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી હિમાચલ અને પંજાબમાં ગજવી જનસભા। કહ્યું, ઇન્ડી ગઠબંધન દેશની સુરક્ષા માટે ખતરો। તો પંજાબને સૌથી વધુ ઘાવ ઇન્ડી ગઠબંધને જ આપ્યા। અંતિમ ચરણના ચૂંટણી પ્રચારમાં બધી પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ મેદાનમાં। અમિત શાહે ઝારખંડ અને બિહારમાં જનસભા સંબોધી। કહ્યું, કોંગ્રેસ અને લાલુ પ્રસાદ યાદવના આ ઘમંડી ગઠબંધન દેશના લોકોને ડરાવવા કહે છે। પાકિસ્તાન પાસે છે એટમ બોમ્બ। ઉમેર્યું કે પીઓકે અમારું છે, રહેશે અને અમે તેને લઈશું, આ ભાજપનો સંકલ્પ। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ઝારખંડના દેવઘરમાં કર્યો પ્રચાર। તેમણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું, આજે દેશમાં દરેક જગ્યાએથી અવાજ ઉઠી રહ્યો છે કે ભાજપ અમારી માટી છોડી દે। ભાજપ આપણા પાણી, જંગલ અને જમીન પણ છીનવવામાં છે વ્યસ્ત। પશ્ચિમ બંગાળના નંદીગ્રામ હિંસા મામલે રાજ્યપાલે મુખ્યમંત્રી મમતા બેનર્જીને લખી ચિઠ્ઠી। ઝડપથી કાર્યવાહી કરવા અને કાર્યવાહીનો રિપોર્ટ સોંપવા આપ્યો નિર્દેશ। દેશમાં આગ ઝરતી ગરમી વચ્ચે ચક્રાવત અને વરસાદની પણ સ્થિતિ રાજસ્થાનમાં પડી રહી છે। ભીષણ ગરમી તો કેરળમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ। ગુજરાતમાં પણ આકાશમાંથી વરસતા અગનગોળાથી સૌ કોઈ પરેશાન। 46.6 ડિગ્રી સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર। ચારધામ યાત્રા માટે ઉત્તરાખંડ સરકારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યું ફરજિયાત। ગુજરાત પ્રવાસન નિગમે પણ ઉત્તરાખંડ સરકારની ગાઈડલાઈનનું પાલન કરવા આપી સૂચના। તો યાત્રા માટે 20 જૂન સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન થયા ફૂલ। આજે આઈપીએલમાં બીજા ફાઇનલિસ્ટ ટીમનો થશે ફેસલો। ક્વોલિફાયર 2માં સનરાઇઝર્સ હૈદરાબાદની રાજસ્થાન રોયલ્સ સામે થઈ રહી છે ટક્કર। રાજસ્થાન રોયલ્સે ટોસ જીતી પસંદ કરી બોલિંગ। આજે વિજેતા થનારી ટીમ ફાઇનલમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે મુકાબલામાં।